એક ઇમોશનલ, ઇકોનોમિકલ એન્ડ ટ્રાન્સફોર્મેશનલ સ્ટોરી તમારી જોડે કાળા ગાજરના સ્વરૂપે તમારી આગળ શેર કરું છું. હા મિત્રો, કાળા ગાજર એટલે કે શાકભાજી વનસ્પતિ વર્ગ પણ તમારા વિચારોને, તમારા ઇમોશનને ઈશ્વર સુધી પહોંચાડી શકે છે. તેનું એક જીવંત ઉદાહરણ તમે આ સ્ટોરી દ્વારા સાંભળશો. મિત્રો, વર્ષ 2024માં મેં કાળા ગાજરની ખેતી કરી હતી અને તે પણ ખૂબ મોટા પાયે ખેતી કરી હતી. હવે કાળા ગાજર તે પણ ગુજરાત રાજ્યમાં તેને ખાવાવાળો વર્ગ ખૂબ ઓછો હોય છે. હવે ઉત્પાદન ખૂબ વધી ગયું, હોશમાં મેં તેને ઉગાડી પણ દીધા, પરંતુ તેના ગ્રાહક વર્ગો એટલા બધા હોતા નહોતા અને બિયારણ પણ ખૂબ મોંઘું. આ અરસામાં મને મૈસૂરમાંથી કોઈ એક ભાઈએ મને શોધી કાઢ્યો અને તેમને મારી જોડેથી સેમ્પલ મંગાવ્યા કાળા ગાજરના, અને એમને 10 મેટ્રિક ટન જોઈતા હતા. તો એમને સેમ્પલ મંગાવ્યું અને પછી લીધું ના, ખાસા 15-20 દિવસ થઈ ગયા. મેં એમની આગળ ફોલોઅપ લીધું કે તમારે જોઈએ છે કે નહીં, પણ એમને નો પણ રિપ્લાય ના આપ્યો. પછી એમને ફરીથી એક વખત મારી જોડે સેમ્પલ મંગાવ્યું અને ફરીથી તેમને કંઈ આગળ કંઈ જવાબ ન આપ્યો. હવે લગભગ મે મહિનો આવી ગયો હતો અને મારી જોડે કાળા ગાજર લગભગ 500 કિલોથી ઉપર હતા. હવે આટલા બધા કાળા ગાજર એટલી બધી મહેનતથી ઓર્ગેનિક ઉગાડ્યા હતા. હવે તે લે કોઈ ના તો શું કરવું? તો ત્યારબાદ લગભગ તમે જુઓ કે મે મહિનો પણ પૂરો થઈ ગયો, ચોમાસું આવવાની શરૂઆત થઈ ગઈ, વરસાદ નહોતો પડ્યો અને 17 જૂનના દિવસે તેમનો મને મેસેજ આવ્યો કે મને 500 કિલો કાળા ગાજર જોઈએ છે, શું તરત જ મળી જશે? તો મેં કીધું કે હા, તમને મળી જશે. હવે ભાવતાલની વાત થતી હતી તો પહેલાં મેં એમને 160 રૂપિયા પર કિલોએ આપ્યા હતા, પણ પછી મારે પણ એને વેચવાની થોડી તકલીફ હતી અને ખૂબ બલ્ક ઓર્ડર હતો. તો મેં અંતે એમની જોડે વાત કરી, નિગોશિએટ કર્યું, એમને વિડીયોથી એમને ક્વોલિટી બતાવી અને અંતે આ રીતે મેં એમને વિડીયો બનાવીને પણ બતાવ્યું અને અંતે જે ક્વોલિટી હતી એ એમને મોકલી, વજન કર્યા, પછી એમને કટિંગ કરીને બી એમને કીધું કે ભાઈ કટિંગ કરીને બતાવો કેવા છે, જેથી એમને ખબર પડે. તો કટિંગ કરીને બી બતાવ્યા. પછી ત્યારબાદ એમને 500 કિલોનો ઓર્ડર કર્યો અને એમાં મેં તેમની જોડેથી 10,000 રૂપિયા એમને મને એડવાન્સ આપ્યા અને પછી મેં ઓર્ડર ડિસ્પેચ કરવા માટેની તૈયારી કરી. ત્યારબાદ મેં એક એમને વિડીયો કોલ કરીને પણ બધું બતાવ્યું. અંતિમ 15 દિવસે આખો જે બેચ જે તૈયાર થઈ હતી એને ફોલ્ડ કરી અને એને કમ્પ્લીટ તૈયાર કરી દીધેલા. આ એમને ફાઇનલી આપણે જે છેલ્લા દિવસે 500 કિલો તૈયાર કરેલા હતા એ આ ગાજર છે. તો મિત્રો, આ રીતે જે ગાજર મારા શૂન્ય થઈ જવાના હતા તે પૂરા ગાજર ભરી દેવામાં આવ્યા અને મૈસૂર ખાતે તેનું રેલવે દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું. હવે જૂટ બેગની અંદર એનું આખું ટ્રાન્સપોર્ટ કર્યું હતું. આ રેલવે સ્ટેશનમાં મોકલિયાનું સ્ટોરી છે. પછી આ રીતે પાર્સલ ગયું અને આ રેલવેની LR કોપી પણ વિડીયોમાં જોઈ શકો છો. પછી ભાવતાલ નક્કી કર્યો. ટોટલ 13 બેગ 40 કિલોની ગઈ, એટલે 520 કિલો ગુણ્યા 60 રૂપિયા એટલે 31,200 રૂપિયા. 12 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પર કેજી લાગ્યો. તો કુલ રકમ માંથી 2,440 રૂપિયા મેં મારા તરફથી ભોગવ્યા. ટ્રાન્સપોર્ટેશનના અડધો પાર્ટ, થોડો પાર્ટ, અને એમ કુલ 10,000 એડવાન્સ અને બીજા 25,000 એમને મને પાછળથી આપવાનું કીધું. હવે ત્યારબાદ એવી ઘટના બની કે મેં એમને બિલ પણ બનાવીને મોકલ્યું અને ત્યારબાદ એવી ઘટના બની કે એમને જ્યારે સેમ્પલ રિસીવ કર્યું તે સમયે આવી રીતે થોડાક બગડેલા હતા અને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન, કારણ કે ખાસો જૂના પણ થઈ ગયા હતા અને આ રીતે એમને આવી રીતે બગડી જતા હતા. તો હવે એ વાત સમજવાની જરૂર છે કે હજી એમના 25,000 મને આપવાના બાકી હતા. તો એ ચાહત
તો આવો લોટ બગડેલો છે એવું પણ કહી શકત. હવે તેમણે મને ફોટા પણ મોકલ્યા. હવે મેં તેમને મેસેજ કર્યો કે તમે જે પણ ક્વોન્ટિટી ઓછી હોય તે તમે મને જણાવી દેજો, પછી આપણે કેટલું ખરાબ છે એ જોઈ લઈશું. તો એમને મેં કીધું કે સિઝનના લીધે, સિઝનનો એન્ડ હતો, ચોમાસું આવી ગયું હતું, સ્થિત ઉનાળા પછી પણ ગાજર રહ્યા. એટલે તમે વિચાર કરો, ઉનાળામાં મે મહિના પછી પણ ગાજર હોય તો એની હાલત કેવી થઈ શકે છે, છતાં પણ ક્વોલિટી સારી હતી. તો તેમને શું કર્યું, આઈ અન્ડરસ્ટેન્ડ સર, કે હું સમજું છું આ વાતને. અને એનતે તેમને 25,000 રૂપિયા ભરવાના હતા, તેની જગ્યાએ 25,001 રૂપિયો ભર્યો. તો મિત્રો, આ વાતથી સમજવાની એ જરૂર છે કે મને ગાજર માટે પ્રેમ હતો, મેં બહુ મહેનત કરીને ગાજર ઉગાડ્યા હતા. હા, તેના લેવાવાળો વર્ગ કંઈક નવી વસ્તુ છે, એનો આપણો સમાજ દેશી વસ્તુને સીધી રીતે સ્વીકારતો નથી, પણ મેં તો મહેનત કરી હતી, મારો તો ખર્ચો લાગી ગયો હતો. અને મને જે ગાજર માટે પ્રેમ હતો, તો એ ગાજરે એ અવાજ ઠેક દૂર બેઠેલા, મૈસૂર બેઠેલા ગ્રાહક સુધી પહોંચાડ્યો, અને ઓફ સિઝનમાં એને લેવા માટેનો આંતરિક કોલ કર્યો. અને એને પણ જો એક વસ્તુ બગડી ગઈ તો એ વ્યક્તિ મને કોઈ નેગેટિવ રિસ્પોન્સ ના આપ્યો, ઉપરથી એવું કીધું કે હું સમજી શકું છું સર, અને ₹1 વધારાનો સેકન્ડનો મને મોકલ્યો. અને સાથે સાથે મિત્રો, મને આવતા વર્ષ માટે 10 મેટ્રિક ટનનો, એટલે 10,000 કિલોનો ઓર્ડર કરેલો છે. એટલે કે 6 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થશે, ₹60 લેખ પ્રમાણે ગણીએ તો મિત્રો, અને એની અંદર હું ટેકનોલોજીની સિસ્ટમ વાપરીશ તો મારો ખર્ચો 1.5 લાખ જેવો ખર્ચો થશે, અને મને 4.5 લાખ રૂપિયા જેવો પ્રોફિટ થશે. હું એના માટે એક સ્પેશિયલ વાવણી માટેનું, ગાજર માટેનું ટ્રેક્ટર લાવીશ, અને એનાથી મારો ખૂબ ખર્ચો, કોસ્ટિંગ, જે પ્રોડક્શન કોસ્ટ છે, એ ઘટી જશે. તો મિત્રો, આનાથી શું, આ લેસનથી શું સમજવા મળે છે એ હું તમને કહેવા માગું છું કે ક્યારેય તમારે ધીરજ ના ગુમાવવી જોઈએ. વનસ્પતિ છે એ પણ એક જીવંત જીવ છે, અને એ તમારો અવાજ ઈશ્વર સુધી પહોંચાડી શકે છે. અને ક્યારેય બી નવીનતમ પ્રયોગ, જે સમાજના હિત માટે પ્રયોગ છે, તે કરતાં ક્યારેય તમારે અચકાવવું ના જોઈએ. અને મિત્રો, બિઝનેસમાં પણ રિલેશનશિપ કેટલી મહત્ત્વની વસ્તુઓ છે. ઘણા લોકો થોડી ઘણી વસ્તુઓ બગડી જતી હોય તો સામેવાળા પર ચડી બેસતા હોય છે, મોકો મળી જતો હોય છે, પણ આ મિત્રએ એવું ના કર્યું. અને તેમના હાથમાં પણ હતું, જે ચાહત તો પૈસા ના પર, ઉપરથી તેમને ₹1 સેકન્ડનો મોકલ્યો. હવે આમના અને મારા વચ્ચે એક રિલેશન બિલ્ડ સ્ટ્રોંગ થઈ ગયા છે. હવે એ એટલો વિશ્વાસ, ટ્રસ્ટ એટલો બધો બેસી ગયો આ એક જ ટ્રાન્ઝેક્શનમાં, કે એ મૈસૂરની વ્યક્તિ મેં ઓળખતો બી નહોતો. મને એવો એક રિસ્ક બી હતું કે એ પૈસા બીજા મોકલશે કે નહીં મોકલે, 25,000 જે બાકી હતા, કારણ કે હું એને ઓળખું, હું પકડી બી ના છું. પણ હવે કેવા રિલેશનશિપ બિલ્ડ થઈ ગયા છે. તો મિત્રો, આ રીતે રિસ્ક પણ લેવું પડે છે, આવી રીતે સંબંધ પણ બને છે. અને આ એક સ્ટોરી છે જેના દ્વારા હું તમને એવું સમજાવવા માગું છું કે ક્યારે નાની નાની બાબતોમાંથી, ધારો કે આ વ્યક્તિએ મારા આટલા થોડાક 10-15 કિલો વધારાના જે ગાજર બગડી ગયા એનાથી મારા પૈસા કટ કરી દીધા, તો મને દુઃખ થાત. તો કદાચ આવતા વર્ષે હું એમને કદાચ મને કહેતો તો હું ના પણ આપત, અથવા તો હાયર રેટ એમને પસંદ કરત, તો એક રિલેશનશિપ બની જાય. કદાચ હું આવતા વર્ષે એમને આનાથી પણ ઓછા રેટે આપું. તો આ એક રિલેશનશિપ આ રીતે બિલ્ડ થતા હોય છે. તો બિઝનેસ પણ થયો, ઇમોશન પણ જનરેટ થયા, રિલેશન પણ બન્યું, અને એક લર્નિંગ સ્ટોરી બી મળી. તો કેવો લાગ્યું તમને આ મારો અનુભવ, તે તમે જણાવજો. આભાર.